જે કોંગ્રેસની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી થવાની હતી તે મોકૂફ રહી હતી. અનેક રાજકીય કાવાદાવા હેઠળ આજે 30/5ના રોજ ચૂંટણી યોજાઈ હતી અને આખરે કોંગ્રેસની બોડી બેઠી છે. મારી સાથે બનાસકાંઠા જિલ્લાના પૂર્વ પ્રમુખ કોંગ્રેસના ગઢવી સાહેબ જોડાયા છે. સાહેબ, શું કહેશો, આજે કોંગ્રેસની આખરે જીત થઈ છે? જે દિવસે અમારા ઉમેદવારો ઊભા રહ્યા અને ચૂંટણી પ્રક્રિયા ચાલુ થઈ એ દિવસથી જ પ્રજાનો જે મૂડ હતો અને પ્રજાનો જે વિશ્વાસ હતો એટલે જીત અમારી ચોક્કસ હતી જ અને એ જ રીતે પરિણામી. આ જીત ભારતીય જનતા પાર્ટીને કોઈ પણ કાળે એમને પચી શકે એવી હતી નહીં. હવે તમામ ગતકડા કર્યા પછી પણ શામ દામ દંડ ભેદ બધું કર્યું અને પછી અધિકારીઓ જે આજે ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટીના પદાધિકારી છે એવું વર્તન કર્યું એમને 25 તારીખે 4 વખત ચૂંટણીઓ ઠેલી. એક સગર્ભા અમારી મહિલા સભ્ય એની સાથે શું વીતતી હશે, એક અમારો માજીરાના સભ્ય એના પરિવાર ઉપર એમને કેટલી બધી ત્રાસદી કરી છે. તમામ સભ્યોને આ રીતે ફોડવાની કોશિશ શું મેળવવા માગો છો? પ્રજાએ તમને જ્યારે જાકારો આપ્યો છે ત્યારે લોકશાહીમાં અને જાહેર જીવનમાં પ્રજાનું મેન્ડેટ જ મહત્વનું છે અને પ્રજાનું મેન્ડેટ પણ તમને ના પચતું હોય તો મારી દ્રષ્ટિએ તો તમને ગુજરાતનું શાસન કરવાનો પણ અધિકાર નથી. એક તાલુકા પંચાયત દિયોદર જેવા ઉપર તમારે આવી તરાપ રાખવાની કોશિશ કરતા હો તો આજે દિયોદરની પ્રજાએ આ જીત હાસિલ કરી છે. કોંગ્રેસે તો કરી જ છે પણ આ જીત દિયોદરની પ્રજાની છે, અમારા સંગઠનની છે અને આ તમામ સભ્યો જે ગરીબ છે, જે મધ્યમ વર્ગના છે, છતાં એમને કરોડો લાખો રૂપિયા ઠેલીને પણ આજે કોંગ્રેસનું શાસન લોકોના હિત માટે બનાવ્યું છે. સાહેબ, અનેક ગુજરાતના ધારાસભ્યો, સંસદ સભ્યો પણ તૂટી ગયા છે, પણ છતાં આ 12 જે સભ્યો છે એમણે અડગ વિશ્વાસ રાખ્યો છે કોંગ્રેસ ઉપર. હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને ખરેખર નતમસ્તક છું આ સભ્યો સામે. અને અનેક જગ્યાએ અનેક તાલુકા પંચાયત, અમારી અનેક જિલ્લા પંચાયતની સીટો પણ ભારતીય જનતા પાર્ટીએ આવું જ કૃત્ય કર્યું હતું. પણ છતાં એકબંધ જે તૂટીને જાય છે, જે જતા રહે છે તો પોતપોતાના સ્વાર્થથી જાય છે. એમને કોઈ, હું તો કહું કે એમાં શામદામ દંડભેદ થયું હશે કે નહીં થયું પણ પોતાના સ્વાર્થ માટે ગયા છે. ત્યાં જઈને પછતાય છે કે શું છે, એમાં મારે પડવું નથી. પણ આ સભ્યો અને કોંગ્રેસનું એક એક કાર્યકર બહુ મજબૂતાઈથી જમીન ઉપર લડી રહ્યો છે અને પ્રજાના સંપૂર્ણ આશીર્વાદ ગુજરાતમાં અમને પ્રાપ્ત થઈ રહ્યા છે અને 27માં તમે આનું પરિણામ જોઈ શકો. સાહેબ, એક મહિલા સદસ્ય જેમણે ડિલિવરીની તારીખ હતી છતાં પણ વિશ્વાસ અડગ રાખ્યો અને મતદાન કરવા પહોંચ્યા. એ બેનના ગર્ભમાં જે બાળક રમે છે એ જ્યારે આવશે ત્યારે શિવાજી મહારાજ અથવા તો લક્ષ્મીબાઈ થઈને જ આવશે. એને ગર્ભમાં આ જોયું છે. આ શાસક પક્ષ ભારતીય જનતા પાર્ટી જેટલું આટલું અમાનવીય કૃત્ય, જેમાં કોઈને પણ હલી જાય, આવા અમાનવીય કૃત્ય કરીને પણ અમને સત્તા મેળવવી હોય તો એવી સત્તા ગુજરાતમાં કોઈ પણ એમને કોઈ દિવસ નહીં આપે. પાપ એમનું છાપરે ચડીને પોકાર્યું છે અને દિયોદર નહીં, આખા ગુજરાતે દિયોદર વતી દિયોદર થકી જોયું છે. દિયોદરની પ્રજાને ખૂબ ખૂબ સલામ છે, અમારા સંગઠનને ખૂબ ખૂબ અભિનંદન છે. આ હતા દિનેશભાઈ ગઢવી, જેઓ બનાસકાંઠા જિલ્લાના પૂર્વ કોંગ્રેસના પ્રમુખ છે અને તેમણે દિયોદરમાં જે જીત મેળવી છે કોંગ્રેસના સદસ્યોએ તેમને અભિનંદન પાઠવ્યા છે અને જે ગર્ભવતી મહિલા હતા તેમના અંદર રમી રહેલું બાળક છે એ શિવાજી અથવા લક્ષ્મીબાઈ થઈને અવતરશે. જગદીશ પટિયાર, બનાસ અપડેટ.